જળ બાપ્તિસ્મા આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક ચિત્ર આવે છે, બરાબર ને? એક ધાર્મિક વિધિ, પાણીમાં ડૂબકી મારવાની ક્રિયા. પણ શું એનો અર્થ બસ આટલો જ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો, ગહન અર્થ છુપાયેલો છે? ચાલો, આજે આપણે આ વિધિની પહેલેપાર જઈને એના સાચા સત્યને સમજવાની કોશિશ કરીએ. જરા વિચારો, એક એવી નોકરી જેમાં એક નાનકડી ભૂલની સજા સીધી મોત હોય, અને ભૂલ પણ કેવી? ફક્ત હાથ પગ ધોવાનું ભૂલી જવાની. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. જૂના કરારના સમયમાં યાજકો માટે આ એકદમ વાસ્તવિક હતું. તો સવાલ એ છે કે શા માટે? પાણીથી હાથ પગ ધોવા અને જીવન મરણ વચ્ચે આટલો ગાઢ સંબંધ કેમ હતો? આ જ સવાલથી આપણી આજની ચર્ચા શરૂ થાય છે. તો આપણો પહેલો મુદ્દો છે ધો અથવા મરો. હા, આટલું જ સીધું અને સ્પષ્ટ. આ નિયમ આપણને બાપ્તિસ્માના મૂળ સુધી લઈ જશે. જુઓ, આ છે એ હોજ, કાંસાનું બનેલું એક મોટું પાત્ર. નિર્ગમનના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે યાજકોએ પવિત્ર સ્થાનમાં એટલે કે ઈશ્વરની હાજરીમાં જતા પહેલા આના પાણીથી પોતાના હાથ પગ ધોવા ફરજિયાત હતા. અને સમજી લેજો, આ કોઈ સાબુથી હાથ ધોવાની વાત નહોતી. આ તો આધ્યાત્મિક શુદ્ધતાનું, પવિત્રતાનું એક બહુ જ મોટું પ્રતીક હતું. અને જો કોઈ યાજક આ નિયમ તોડે તો એનો અંજામ હતો મૃત્યુ. બીજો કોઈ વિકલ્પ જ નહીં. આ વાત કેટલી ગંભીર છે એ બતાવે છે કે એક પવિત્ર ઈશ્વરની નજીક જવા માટે શુદ્ધ થવું કેટલું જરૂરી છે. આ એક એવી સમસ્યા હતી જેનો ઉકેલ શોધવો જ પડે. તો જૂના કરારની આ શુદ્ધિકરણની વાત પરથી હવે આપણે નવા કરાર તરફ આવીએ. અહીં આ જ વિચાર એક નવા રૂપમાં સામે આવે છે. આપણો બીજો વિભાગ છે પાણી અને આત્માથી જન્મ. ઈસુએ અહીં જે જ કહ્યું છે એ બધું જ બદલી નાખે છે. જે કોઈ પાણી અને પવિત્ર આત્માથી જન્મ પામ્યો નથી તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. મતલબ કે હવે વાત ફક્ત બહારથી શુદ્ધ થવાની નથી, પણ અંદરથી ફરીથી જન્મ લેવાની છે. આ એક પુનર્જન્મ છે. જૂના પાપી સ્વભાવનું મૃત્યુ અને એકદમ નવા, શુદ્ધ જીવનની શરૂઆત. આ ફક્ત પાણીની એક વિધિ નથી, આ તો આખું જીવન બદલી નાખનારું પરિવર્તન છે. આને સમજવા માટે યોહાનની સુવાર્તામાંથી એક સરસ ઉદાહરણ લઈએ. એક છે સ્નાન અને બીજું છે પગ ધોવા. સ્નાન એટલે શું? એ છે વધસ્તંભ પર ઈશુના રક્તથી મળતું તારણ, જે જીવનમાં ફક્ત એક જ વાર થાય છે. એકવાર આપણે શુદ્ધ થઈ ગયા, પણ પગ ધોવાનું શું? આપણે રોજ ચાલીએ છીએ તો પગ તો મેલા થાય જ ને. એ જ રીતે આપણા રોજિંદા જીવનમાં નાની મોટી ભૂલો થાય છે. તો પગ ધોવા એટલે વચન દ્વારા એ ભૂલોને રોજ સાફ કરવી. એટલે કે તારણ તો એક જ વારમાં મળી ગયું, પણ શુદ્ધતામાં જીવતા રહેવાની પ્રક્રિયા તો આખી જિંદગી ચાલે છે. તો આ બધાનો સાર શું છે? એ જ કે પાણીમાં કોઈ જાદુ નથી. બાપ્તિસ્માની વિધિ, એ પાણી, એ તો ફક્ત એક પ્રતીક છે. અસલી પરિવર્તન અંદરથી જે બદલાવ આવે છે એ તો પવિત્ર આત્માનું કામ છે. અને એ ત્યારે જ થાય છે જ્યારે સાચો વિશ્વાસ હોય. સારો, જો તારણ વિશ્વાસથી મળતી ભેટ છે, તો પછી આપણા કામ, આપણા કાર્યોનું શું? એનું કોઈ મહત્વ છે કે નહીં? આ બહુ મોટો સવાલ છે. અને એ જ છે આપણો ત્રીજો મુદ્દો: વિશ્વાસ કાર્યો દ્વારા સાબિત થાય છે. જુઓ, ફક્ત મોઢેથી બોલી દેવું કે હા, હું વિશ્વાસ કરું છું, એ પૂરતું નથી. જેને આપણે કહીએ ને પોપટની જેમ બોલવું, એ સાચો વિશ્વાસ નથી. કેમ કે સાચો વિશ્વાસ ક્યારેય ચૂપચાપ બેસી રહેતો નથી. એટલે કે જે સાચો વિશ્વાસ છે, જે તારણ અપાવે છે, એ તો જીવનમાં દેખાવો જ જોઈએ. એ ફક્ત મનની કોઈ લાગણી નથી, પણ એ આપણા કાર્યોમાં, આપણા વર્તનમાં દેખાય છે. અને આ જ છે મુખ્ય વાત. આપણા કાર્યો જ આપણા વિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે. આપણે શું બોલીએ છીએ એના કરતાં આપણે શું કરીએ છીએ એ વધારે મહત્વનું છે. એ જ સાચી સાબિતી છે. તો પછી આ કાર્યો કેવા હોય છે? કયા કાર્યો વિશ્વાસને સાબિત કરે છે? ચાલો હવે એના પર વાત કરીએ. આપણો ચોથો વિભાગ છે આત્માના ફળ ધારણ કરવા. આત્માના ફળ એટલે કે આ ગુણો: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા અને આત્મસંયમ. આ કોઈ સામાન્ય ગુણોની યાદી નથી. આ એવા ફળ છે જે એક બદલાયેલા જીવનની નિશાની છે. જ્યારે કોઈનામાં સાચો વિશ્વાસ હોય ત્યારે આ ફળ એના જીવનમાં કુદરતી રીતે દેખાવા લાગે છે. અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. આ જે ફળ છે એ આપણી મહેનત કે કોશિશનું પરિણામ નથી. આપણે ગમે તેટલી કોશિશ કરીએ, આપણે આપણી જાતે આ ગુણો ઉત્પન્ન નથી કરી શકતા.
આ તો પવિત્ર આત્મા જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કામ કરે છે ત્યારે એનું કુદરતી પરિણામ છે. બાઇબલમાં એક ખૂબ સુંદર રૂપક છે. ઈશ્વર વેલો છે અને આપણે તેની ડાળીઓ. હવે વિચારો, શું કોઈ ડાળી વેલાથી અલગ થઈને ફળ આપી શકે? ક્યારેય નહીં. બસ એ જ રીતે જ્યાં સુધી આપણે ઈશ્વરરૂપી વેલા સાથે જોડાયેલા ન રહીએ ત્યાં સુધી આપણા જીવનમાં આત્માના ફળ ક્યારે આવી શકે નહીં. એ અશક્ય છે. તો આપણે વિશ્વાસ અને કાર્યોની વાત કરી. હવે આખી ચર્ચાને અંત તરફ લઈ જઈએ અને જોઈએ કે આ બધાનું અંતિમ પરિણામ શું છે. આપણો છેલ્લો વિભાગ, અંતિમ ન્યાય અને તારણ. એક દિવસ એવો આવશે જ્યારે અંતિમ ન્યાય થશે અને એ દિવસે દરેક વ્યક્તિનું આખું જીવન, દરેક કાર્ય, દરેક વિચાર બધું જ ખુલ્લું પડી જશે. કંઈ પણ છુપાવી શકાશે નહીં. એ અંતિમ ચુકાદાનો દિવસ હશે. પણ સવાલ એ થાય કે આ ન્યાય જાહેરમાં શા માટે? શું ઈશ્વર બધું જ જાણતા નથી? હા, એ બધું જ જાણે છે. આ ન્યાય ઈશ્વર માટે નથી, પણ આખી સૃષ્ટિ માટે છે, જેથી દરેક જણ, દરેક દૂત, દરેક વ્યક્તિ જોઈ શકે અને સમજી શકે કે ઈશ્વરનો દરેક ચુકાદો કેટલો ન્યાયી, કેટલો સાચો અને કેટલો યોગ્ય છે. આ સંપૂર્ણ પારદર્શિતા માટે છે. અને એ મહાન શ્વેત સિંહાસન સમક્ષ અંતિમ દિવસે વ્યક્તિ શું બોલ્યો એ નહીં, પણ એણે શું કર્યું એ જોવામાં આવશે. વ્યક્તિના કાર્યો જ એના વિશ્વાસની સાચી સાબિતી આપશે. આ જ આખી વાતનો સાર છે. શરૂઆત થઈ હતી પાણીની એક વિધિથી અને વાત પહોંચી છે અંતિમ ન્યાય સુધી. તો આ બધી વાત પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. અને આ સવાલ કોઈ બીજા માટે નથી, પણ આપણા દરેક માટે, આપણા પોતાના માટે છે કે મારો વિશ્વાસ મારા જીવનમાં કયા ફળ દ્વારા સાબિત થઈ રહ્યો છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શાંતિથી આપણી પોતાની અંદર શોધવાનો છે.